નમસ્કાર સાથીઓ, હું છું આપનો દોસ્ત વિવેક જેઠવા. મંગળવારના દિવસે નિપગામ મુકામે એક અગત્યની મિટિંગ બોલાવવામાં આવી હતી ને એમાં નિર્ણય નક્કી કરવામાં આવ્યો હતો કે કાજલબેનવાળી ઘટનામાં આગળ શું કરવું. ફરિયાદી પક્ષને પૂછવામાં આવ્યું હતું, કાજલબેનના જે પરિવારજનો હતા એમને પણ પૂછવામાં આવ્યું હતું કે ક્યાં સુધી શું કાર્યવાહી થઈ છે, તપાસના આધારે તમને કયા અંગે બોલાવવામાં આવ્યા છે, બધી જ જાતની ચર્ચાઓ કરવામાં આવી હતી. જાણવા એવું મળ્યું છે કે આરોગ્ય વિભાગની ટીમ પોલીસ ઉપર ઢોળે છે અને પોલીસની ટીમ આરોગ્ય વિભાગની રાહે છે. સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ આપે છે આપણને એને કહે છે કે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે કે ભાઈ અમે ફરિયાદ નથી લઈ શકતા, પણ સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન જે કહે છે એને તમે સમજવી પડશે. સુપ્રીમ કોર્ટની ગાઈડલાઇન છે એવું કહે છે કે જ્યારે ઓપરેશન થિયેટરની અંદર જ્યારે દર્દીને લઈ જાય ત્યારે દર્દી એવું સ્વીકારે કે ભાઈ ઓપરેશન ક્રિટિકલ હોય અને એણે એવી સહી કરેલી હોય કે ઓપરેશન થશે અને એ દરમિયાન જે કાંઈ પણ ઘટના બનશે તેની સંપૂર્ણ જવાબદારી ઓપરેશન કરાવે છે જે વ્યક્તિની આ ઘટના બની છે એની રહેશે. પરંતુ એમાં સહી લેવાયેલી પણ છે, પણ એ સહીમાં એવું લેવાયેલું છે કે ઓપરેશનની ગંભીરતા ખબર છે. કાજલબેન કે એના પરિવારે એવા કોઈ પેપરમાં સહી નથી કરી કે ઓપરેશન દરમિયાન મારું જે કાંઈ થશે તેની જવાબદારી મારી રહેશે, એવી કોઈ પણ પ્રકારની સહીઓ નથી કરી. તો હવે તો પોલીસના ક્યાંય હાથ પણ બંધાયેલા નથી. આ સુપ્રીમ કોર્ટનું જ જજમેન્ટ કહે છે. એ લોકોએ જે જજમેન્ટ અમારા સુધી આપ્યું છે એ જ જજમેન્ટ એવું કહે છે કે આ પ્રકારની પદ્ધતિ થઈ હોય તો ફરિયાદ ન નોંધી શકે. તો એવું તો કાંઈ બન્યું નથી. બીજી વસ્તુ કે જે પેલો રિપોર્ટ માટે એ લોકો કહે છે તો એફએસના જે ફોરેન્સિક રિપોર્ટ માટે એ લોકોએ મોકલ્યો છે. રિપોર્ટ તો 3 મહિને પણ આવે, 4 મહિને પણ આવે. એ દરમિયાન આ મેટર લોંગ થાય એમ આમાં જે પરિવારને ન્યાય મળવો જોઈએ મળી શકે એમ નથી. મારી વિનંતી છે બધા જ લોકોને કે હવે બધા જ ફરી વખત એક મંચ ઉપર આપણે ભેગા થઈએ. કાજલબેનવાળી જે ઘટના બની છે એ ઘટના બીજા કોઈ કાજલબેન સાથે ન બને એટલા માટે આપણે આ મેદાનમાં આવવું જરૂરી છે. ત્યાંના નીપની ખૂબ અગત્યની મિટિંગ હતી ને મિટિંગની અંદર આખરે નિર્ણય એવો લેવાયેલો છે કે જે તરીકે લડાઈ લડવી પડશે સંપૂર્ણપણે ગ્રામજનો તૈયાર છે, આજુબાજુના ગામડાના લોકો તૈયાર છે. અગત્યની મિટિંગની અંદર મોટી સંખ્યામાં બધા જ લોકો આવ્યા હતા અને સંપૂર્ણપણે એક સુરે કહ્યું છે કે જે પ્રકારે લડાઈ લડવી પડે બધા જની તૈયારી છે. હું મહુવાની જાહેર જનતાને વિનંતી કરું છું, એની સાથે સાથે ગુજરાતના બધા જ લોકોને વિનંતી કરી રહ્યો છું કે તમે પણ આ લડાઈમાં સહકાર આપો. આવનારા સમયમાં બીજા કોઈ કાજલબેન આવી ઘટનાનો ભોગ ન બને એટલા માટે આ લડાઈનો સહકાર આપો. આપણે શુક્રવારનો જે કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો, નીપની મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું હતું કે શુક્રવારે આપણે આગળ વ્યૂહરચના હતી કે પોલીસ સ્ટેશને જવાનું છે અને જે પ્રકારની રણનીતિ હતી એમાં આપણે 2-4 દિવસનો વધુ પોલીસને સમય આપવાનો છે અને મંગળવાર સુધી મહુવા પોલીસ સ્ટેશનના જે ગ્રામ્ય પોલીસ સ્ટેશનના અધિકારીઓ છે, પીએસઆઈ મિત્ર જે છે આપણી સાથે વાત કરી હતી સાહેબે, એમને બધા જ અધિકારીશ્રીઓને કહેવા માંગુ છું કે મંગળવાર સુધીની અંદર કાજલબેન બાબતની જે ઘટના છે એમાં જો એફઆઈઆર નહીં નોંધવામાં આવે તો બુધવારે સવારે 10 થી 11ના ગાળા દરમિયાન સમગ્ર મહુવાના લોકો, મહુવાની જાહેર જનતાના લોકો મહુવા પોલીસ સ્ટેશનને અનિશ્ચિત સમય સુધી ધરણા કરશે. જે પરિણામ આવશે એના માટે જવાબદાર તંત્ર પોતે રહેશે. અમે ઘણા સમય સુધી રાહ જોઈ. કાજલબેનની ઘટના 16 તારીખે બની, 21 તારીખે મોટી સંખ્યામાં લોકોએ રજૂઆત કરી, 22 તારીખે એના પરિવાર આજ પેલામાં આવીને ગળાફાંસો ખાઈ ગયો. એ પછીના પણ આજે આશરે 10 દિવસ કે 15 દિવસ જેટલો સમય થયો. એટલે ઘટનાથી આજ સુધીના દિવસો જોવો તો 20-24 દિવસ થઈ ગયા. હજી સુધી એફઆઈઆર નથી નોંધાણી. એફએસના રિપોર્ટની રાહ જોઈ. એસપી સાહેબ દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે વહેલી તકે આવી જશે, પણ સમય નહોતો આપ્યો. કારણ કે આ મેટર લંબાવવા માંગતા હતા. પરિવારને સાચી રીતના ન્યાય મળે એના માટે કોઈ ઠોસ કામગીરી નથી થઈ. શરૂઆતના 2-4 દિવસ માનું છું કે પૂર્ણ રીતે કામગીરી થઈ હતી, પણ એ બાદના સમયગાળા દરમિયાન જ આટલા દિવસ થયા. આ મેટર માટે કોઈ આગળ કામગીરી થઈ નથી. ફરી એક વખત કહું છું, મંગળવાર સુધી મહુવા ગ્રામ્ય પોલીસ સ્ટેશનને મહુવાના જે તે અધિકારીઓ છે, તપાસ કરનાર અધિકારી છે, એમને અમે લોકો સહકાર આપીએ છીએ ને સહકારના ભાગરૂપે છેલ્લો મંગળવાર સુધીનો અમે અમારો સમય આપીએ છીએ. જો મંગળવાર સુધીની અંદર કાજલબેનવાળા પ્રકરણની અંદર જે લોકોએ બેદરકારી દાખવી છે એ તમામ લોકોની સામે કાર્યવાહી નહીં થાય તો અમે અનિશ્ચિત સમય સુધી ધરણા કરવાના છીએ. જે કાંઈ ઘટનાઓ બનશે
આવનારા દિવસોની અંદર મંગળવાર બાદ જે કાંઈ પ્રકરણો મહુવાની અંદર થશે કે સમગ્ર ગુજરાતની અંદર આના ઘેરા પ્રત્યાઘાત પડશે એનું સંપૂર્ણ જવાબદાર જે તે અધિકારીઓને તંત્ર રહેશે. ફરીને વિનંતી સાથે કહીએ છીએ કે આ પ્રકરણની અંદર ઝડપથી એફઆઈઆર નોંધવામાં આવે અને જો આમ કરવામાં કસૂર થશે, આમ કરવામાં ક્યાંક ને ક્યાંક મોડું થશે તો હવે સંઘર્ષનો માર્ગ અમારી બધાની પાસે છેલ્લો છે. મંગળવાર ફરીને કહું છું કે છેલ્લો દિવસ છે. મંગળવાર સુધીના પૂરતો સમય અમે અમારા તરફથી તમને આપીએ છીએ અને જો આમ કરવામાં કસૂર થશે, મંગળવાર દરમિયાન જો એફઆઈઆર નોંધવામાં નહીં આવે તો સમગ્ર મહુવાની જાહેર જનતાને હજારોની સંખ્યામાં લઈને મહુવા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવા અમે લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છીએ. આગળના સમયમાં જે કાંઈ પરિણામ આવશે એના માટે જવાબદાર ફરીને કહું છું કે તંત્ર રહેશે. એની સાથે સાથે સમગ્ર ગુજરાતની જનતાને વિનંતી કરું છું કે આગળના સમયમાં તમે પણ અમને સહકાર આપશો એવી અપેક્ષા છે. જ્યાં જરૂરિયાત પડે ત્યાં સહકારો આપશો. સમગ્ર ગુજરાતની અંદર આના ઘેરા પ્રત્યાઘાત પડે એના માટે સમગ્ર ગુજરાતની જનતા આ વિડીયોના મારફત સહકાર આપો એવી મારી વિનંતી છે. આગળના સમયમાં બેદરકારીના કારણે કોઈ બીજી કાજલબેન ભોગ ન બને એના માટે આ લડાઈ લડીએ છીએ. તો મારી વિનંતી છે કે બધા જ લોકો સાથે મળીને પૂરી તાકાતથી પોતાનું સર્વસ્વ આમાં હોમી દો અને કાજલબેનના પરિવારને જો એક વખત યોગ્ય રીતે ન્યાય મળશે, જે તે અધિકારીઓ, જે તે ડૉક્ટરો, જે તે સંચાલકોની ઉપર જો યોગ્ય તપાસ થશે અને યોગ્ય ધોરણે ફરિયાદ દાખલ થશે તો કાજલબેનને સાચી શ્રદ્ધાંજલિ કહેવાશે, કાજલબેનની આત્માને સાચી શાંતિ મળશે. તો મારી વિનંતી છે, કાજલબેન માટેની જે લડાઈ છે એમાં બધા જ લોકો મોટી સંખ્યામાં પધારો. મંગળવાર સુધીનો સમય છે. બુધવારના દિવસે જો મંગળવાર સુધીમાં એફઆઈઆર નહીં મળે છે તો બુધવારે સવારે 11 કલાકે ગાંધીબાગે આપણે ભેગું થવાનું છે અને મહુવા પોલીસ સ્ટેશન જે ગ્રામ્ય પોલીસ સ્ટેશન છે ત્યાં મોટી સંખ્યામાં અનિશ્ચિત સમય સુધી ધરણા ઉપર બેસવાનું છે. અને એ બાદ જે કાંઈ પ્રકરણ બનશે, જે કાંઈ ઘટના બનશે એના માટે ફરીને કહું છું કે તંત્ર જવાબદાર રહેશે.